તો રાજકોટ બેઠક પર વધુ એક વિવાદ સામે આવ્યો છે। લેઉવા પટેલને એકજૂટ કરવા માટે જે પત્રિકા વાયરલ થઈ તેને લઈને ભાજપે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે 4 લેઉવા પટેલ સમાજના યુવકોની અટકાયત કરી લીધી છે। ભાજપે કોંગ્રેસ પર વૈમનસ્ય ફેલાવવાના આરોપ લગાવ્યા તો વળી કોંગ્રેસે ભાજપને હાર ભાળી ગયા હોવાના લીધે ફફડાટ ફેલાવ્યો છે તેવી વાત કરી। આ સમગ્ર મામલે વિવાદની આગ સતત વધી રહી છે। રાજકોટ લોકસભા બેઠક શરૂઆતથી લઈને અત્યાર સુધી વિવાદોથી ઘેરાયેલી રહી છે। સૌથી પહેલા તો રૂપાલાએ રાજપૂત મહિલાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી સામે આવી અને આખા રાજ્યમાં હજી પણ રાજપૂતોનો વિરોધ તો ચાલી રહ્યો છે। સમય જતા વિરોધ રૂપાલાની સાથે સાથે ભાજપની સામે પણ સર્જાયો। આ સ્થિતિમાં હવે રાજકોટ બેઠક પર વધુ એક વિવાદ સામે આવ્યો। પહેલો વિવાદ તો રૂપાલાએ બોલીને સર્જ્યો હતો, તો હવેનો વિવાદ એક લખાણને લીધે સર્જાયો છે। જી હા, રાજકોટમાં પત્રિકા યુદ્ધ। એક પત્રિકાએ સર્જ્યું સંગ્રામ। રાજકીય માહોલ ફરી ગરમાયો। આ પત્રિકાને ધ્યાનથી જુઓ અને વાંચો। તેમાં લખાયું છે કે 20 વર્ષ બાદ રાજકોટમાં લેઉવા પટેલના આંગણે પ્રસંગ આવ્યો છે। રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે 7 તારીખે પ્રસંગના દિવસે માણસો ઘટવા ના જોઈએ। હા હા, મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે। અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા। અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું। પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે। માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। યુવકોની રાતોરાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ અટકાયત બાદ આખોય મામલો બરાબરનો ગરમાયો છે। ભાજપે ઝડપાયેલા લોકો કોંગ્રેસના છે અને કોંગ્રેસ સમાજમાં તિરાડ પડાવી વૈમનસ્ય ઊભું કરવા માંગતું હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ કહ્યું કે રાજ્યની જનતા મત થકી કોંગ્રેસને જવાબ આપશે। લોકશાહીના 75 વર્ષ પછી આ દેશની કમનસીબી છે। 21મી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ। સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે। તૃષ્ટિકરણને ધર્મ વચ્ચે, કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની રાજનીતિ કરે છે। એનું પરિણામ દેશની જનતા અને ગુજરાતની જનતા રિઝલ્ટમાં આપે। અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી, અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। આવી ખોટી ફરિયાદો દાખલ કરાવી હોય એવું મને લાગી રહ્યું છે। તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા માટે પોલીસ તંત્રનો આજ શાસકો દ્વારા, અહંકારી શાસકો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો એ દુઃખદ છે। રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે। આ તરફ આખી ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા પણ વખોડવામાં આવી હતી। કોંગ્રેસ પર આરોપ લગાવીને ભાજપ રાજનીતિ કરી રહ્યું હોવાનું આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું। જે તદ્દન ખોટી વાત છે। ભાજપ દ્વારા એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। આ પત્રિકા છે એ ઉપરથી ક્યાંયથી કોઈ ભાજપે જ દ્વારા વાયરલ કરેલી છે અને ખોટે ખોટું ષડયંત્ર કરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને બદનામ કરવા માટે ભાજપનું એક ષડયંત્ર